પ્રવેશ વિધિ કરવામાં આવી। ભગવાન જગન્નાથજી નગર યાત્રા બાદ રાતવાસો તેમણે રથમાં જ કર્યો હતો। જગન્નાથજીને ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવ્યો છે। ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવી અને ત્યારબાદ નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, નિજ મંદિરમાં ભગવાન બિરાજમાન થઈ ગયા છે, રાતવાસો તેમણે મંદિરમાં કર્યો। હાલ પરિસ્થિતિ, માહોલ, વધુ વિગત જણાવશો। ભગવાન જગન્નાથ છે નગર યાત્રા કર્યા બાદ જે રાતવાસો છે તે રથમાં જ કરતા હોય છે। વર્ષોની આ પરંપરા છે અને જ્યારે પણ ભગવાન નગર યાત્રાએથી આવે છે એટલે મંદિરમાં, નિજ મંદિરના પટાંગણમાં છે ત્રણેય રથ રાખવામાં આવે છે અને આ રથમાં જ ભગવાન જગન્નાથ બિરાજમાન રહે છે। રાતવાસો છે તે રથમાં કરે છે। વહેલી સવારે ભગવાન જગન્નાથની છે નજર ઉતારવામાં આવી છે, કારણ કે ભગવાન એટલા આકર્ષણ હોય છે કે ભક્તોની નજર લાગી જતી હોય છે, મીઠી નજર લાગતી હોય છે। કહેવાય છે કે માની પણ મીઠી નજર છે તે દીકરાને લાગી જતી હોય છે, ત્યારે ભક્તોને જે નજર લાગતી હોય છે એટલે ભગવાન જગન્નાથને ગૃહ પ્રવેશ કરાવ્યા પહેલા ભગવાન જગન્નાથની નજર ઉતારવાની વિધિ છે તે કરવામાં આવે છે। નજર ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથને અત્યારે નિજ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। અત્યારે પ્રવેશ થઈ રહ્યો છે। ભગવાન જગન્નાથજીને હવે સુંદર શણગાર છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ રથયાત્રાની તમામ વિધિને સંપૂર્ણ થશે। જી વિભુ, હાલ કેવા પ્રકારની ગતિવિધિ છે? જે રીતે આપે જણાવ્યું કે પ્રવેશ વિધિ સંપૂર્ણ થઈ ગઈ છે, તેમની નજર ઉતારવામાં આવી છે, આગળની પ્રક્રિયા કેવા પ્રકારની રહેશે? અને જે રીતે આપે જણાવ્યું કે રાતવાસો ભગવાને મંદિરમાં કર્યો કારણ કે રૂક્ષ્મણીજી નારાજ થઈ જાય છે અને તેમને પ્રવેશ મળતો નથી, તો એ પણ વિસ્તારથી જણાવશો। બિલકુલ, કારણ કે એક ઇતિહાસ રહ્યો છે કે જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળે છે ત્યારે બહેન અને ભાઈ સાથે નગર યાત્રાએ જાય છે અને ત્યારે પત્નીને નથી લઈ જતા અને પત્ની છે તે નારાજ થાય છે। એટલા માટે ત્યાં વર્ષોથી પરંપરા આવે છે કે ભગવાન પછી નગર યાત્રાએથી આવે છે ત્યારે તેમને નગર યાત્રાએથી આવે ત્યારે ગર્ભગૃહમાં છે તે પ્રવેશ આપવામાં આવતો નથી અને તેના કારણે જ આ વર્ષોની પરંપરા છે તે યથાવત રહી છે અને જેના કારણે જી વિભુ, આભાર માહિતી આપવા બદલ।